આ જમીનનો ભાવ શું છે લે? 100 કરોડ ભાવ મૂકે છે. 100 કરોડ આપણે લે સેવો લેવાની છે. હવે લે પ્રમોશન ચાલુ થઈ ગયા છે તો પૈસા ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ તો કરવા પડશે ને. આ લે કેટલા પડી દીધા ગાડી? 15 લાખ. 15 લાખ. મારે આમ ઓડી કે બીએમ લેવાની ઈચ્છા છે લ્યા. કેમ કે યાર હવે પ્રમોશન કરવા ક્યાંક જવાનું થાય તો પર્સનાલિટી જોડે મેચ તો થવી જોઈએ ને ભાઈ. એટલે જો પેલા આ રોલેક્સ મંગાવવાની ઈચ્છા છે. અરે શું મોંઘી છે. હવે લે પ્રમોશનો ચાલુ થયા છે. આમ કઈ પર્સનાલિટી તો હોવી જ જોઈએ ને યાર મારે કઈ. અરે મમ્મી હવે તારે કઈ ચિંતા કરવાની જરૂર નથી હો. હું કમાતો થઈ ગયો છું. હવે મારે પ્રમોશન ચાલુ થઈ ગયા છે. હવે આવા 500 રૂપિયાના પ્રમોશનમાં શું આવે મોટી મોટી ફૂંકીઓ મારે છે. આ તો 500 નું છે તો શું થઈ ગયું? આજે 500 નું, કાલે 1000 નું ને પછી લાખ રૂપિયાનું મમ્મી આવશે. એમાં શું છે લે? ચાલ કામ કરવા મળ ચાલ. હલો બેબી, અરે હવે તાર ઘરે આપણી વાત કરવી હોય તો કર દેજો. અરે હવે મારે પ્રમોશનો ચાલુ થઈ ગયા છે. હવે હું કમાતો થઈ ગયો છું. આપણે ફ્યુચર ની કોઈ જ ચિંતા નથી. તાર ઘરે જે તારે કેવું હોય કહી દેજે. હવે આપણું ભાઈ મને હવે પૈસા વૈસા તમારા લોકોને જરૂર હોય ને તો આપણને ફોન કરી દેવાનો. આપણે ભાઈ કમાતા થઈ ગયા છીએ હવે. 500 ના પ્રમોશનમાં હું ફોકાયું મારે. આ તો કઈ નહીં ભાઈ, તને તો નહીં હાલું. નીકળ ચાલ હવે. અરે સીએ સાહેબ, આ વખતે આપણે રિટર્ન ભરવાનું છે કેમ કે યાર હવે બહુ બધી એન્ટ્રીઓ પડશે. કેમ કે અમારે પ્રમોશનો ચાલુ થઈ ગયા છે. ખોટી ઇન્કમ ટેક્સ ની રેડ પડે એની કરતા આપણે ભરી દેજો. કેટલાની એન્ટ્રી છે? 500 રૂપિયાની. દંડો લાયતો એ 500 રૂપિયાની એન્ટ્રી માટે એ ના યો ફોન પર નતો કઈ તો નીકળાઈ થી બૈડા ફાટ નો ખેને કરમડા 500 ની એન્ટ્રી માં નોટિસો લેવી છે ઇન્કમ ટેક્સ ની. હા